પ્રાપ્તિનો આનંદ જે લઈ નથી શકતા એ બચારા અપ્રાપ્તિ માટે વળખાધ્યા કરે, વલખા કર્યા કરે. હવે ભલા માણા મેલને પડ્યું. મળ્યું રે માણો સુખ ભૂલો ભૂતકાળ દુઃખ, કાં ઓછું મળ્યું. સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનનો હું સાધુ છું, એનો હરિભગત, એવું ગૌરવ જોઈએ. એવું ગૌરવ જોઈએ સાહેબ. એ જ આપણને તારે. હું ભગવાનનો ભક્ત છું. હું કાંઈ હાલી મવાલી મામૂલી નમાલો માણા નહીં, હું પુરુષોત્તમનો ઉપાસક છું. અરે મારા મુખમાં સ્વામિનારાયણનું નામ છે, વાત હું કરો છો, હું કાંઈ થોડો માય કાંગલો છું. એમ આપણામાં આમ ભગવાનનો જ પાવર હોવો જોઈએ ને. હું કહું તમારા ધનનો ન રાખો, બીજું કાંઈ તમે કહેવાતું લૌકિક અભિમાન ન ધારણ કરો, પણ પુરુષોત્તમ નારાયણે આપણને કૃપા કરીને એની મૂર્તિની ઉપાસના આપી છે. એ તો આપણે રાજીપો અને હૃદયમાં ગૌરવ કાયમ વ્યક્ત કરવા પડે. એનાથી તરી જઈએ. એનાથી કોઈ મોટા સંત, કોઈ મોટા ભક્તનો આપણા પર રાજીપો હોય, એનો આપણને યોગ હોય તો એનો આપણને છે ને રૂમાડે રૂમાડે કેફ હોવો જોઈએ કે કેવા મુક્તના યોગમાં મને મારા વાલાએ મૂકી દીધો છે. ધામમાં મૂકી દીધો, ધામમાં, હવે હું નથી ગામમાં, એમ હોવું જોઈએ. હા તો આખો દી મારે આમ કાંઈ નથી, મારે આમ ક્રોધ છે ને, મારા આમ લોભ છે ને, હું આમ છું, હું તેમ છું. અલ્યા એવું કરાય? એમાં પ્રગતિ છે? એમાં આપણી ઉન્નતિ નથી. એમાં તો થાકી જવાય, હિંમત હારી જવાય, પાછા પડી જવાય, નર્વસ થઈ જવાય. કેફ જ ન રહે તો ઉત્સાહ ક્યાંથી રહે? ઉત્સાહ ન રહે તો ભક્તિ, ભજન, ધર્મ, નિયમ બધું થાય ક્યાંથી?